અમદાવાદના નરોડા સ્થિત મહાપ્રભુજીની પાવન બેઠક ખાતે અધિક માસના પવિત્ર અવસરે ભવ્ય વિવાહ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ પરમ પૂજ્ય ગોસ્વામી 1008 શ્રી દ્વારકેશ બાવાશ્રીના આશીર્વાદથી સંપન્ન થયો હતો. વિવાહ મનોરથના યજમાન તરીકે સમીર દેસાઈ, હિરલ દેસાઈ પરિવાર તેમજ નિલેશ રામાણી પરિવાર જોડાયા હતા. સમગ્ર આયોજન રાજુભાઈ રાયચુરાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયું હતું. પ્રસંગ દરમિયાન લાલજીના મધુર કીર્તનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉપસ્થિત રહી ઠાકોરજીના દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો. આ શુભ અવસરે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી, તેમની ધર્મપત્ની તથા V18 ટીવી ચેનલના ડિરેક્ટર વર્ષા ત્રિવેદીએ પણ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. અધિક માસ નિમિત્તે ગોવર્ધન બેઠકજી ખાતે દરરોજ વિવિધ ધાર્મિક મનોરથો અને સેવાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમો ભક્તિ, સંસ્કાર અને વૈષ્ણવ પરંપરાના સંવર્ધન માટે મહત્વપૂર્ણ બની રહ્યા છે.